હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. તો તમે જોઈ શકશો અત્યારે વાગી રહ્યા છે સવારના 7 વાગ્યા છે અને તમે જોઈ શકશો કે સવારમાં મોર એક માર ફરીથી ખાવા માટે આવી ગયો છે. તમે જોઈ શકશો અને ગામડાનું તમે જોઈ શકશો વાતાવરણ સવારમાં સરસ મજાનું વાતાવરણ બન્યું છે અને અવાજ પણ તમને સાંભળવા મળતો હોય છે અલગ અલગ પક્ષીઓનો. ચાલો વિડીયોની શરૂઆત કરી રહ્યા છીએ. તો હેલો મિત્રો, જય માતાજી, હર હર મહાદેવ. તો તમે જોઈ શકશો ઘણા બધા પક્ષીઓ તમને જોવા મળતા છે હાલ. દોસ્તો, તમે આગળ જોયું કે જે મોર ખાઈ રહ્યો હતો એ પાણી પીવા માટે આવી ગયો છે. તમે જોઈ શકશો કે આ જે કુડી અને એમાં પાણી છે, ડાયરેક્ટ ચકલેથી પાણી આવે છે, નળનું છે પાણી. તમે જોઈ શકશો. મિત્રો, આ બાજુ તમે જોઈ શકશો કે મારી ઓર્ગેનિક વાડી છે. મેં તમને ઘણી વાર બતાવી છે. તો એકવાર ફરીથી સવારમાં હું આવી ગયો છું મારી ઓર્ગેનિક વાડીમાં. એમાં અલગ અલગ પ્રકારના ઘણા બધા વેજીટેબલ લગાવ્યા છે. તો અવારનવાર આપણે જે શાકભાજી મળતા રહે છે. ચાલો એકવાર ફરીથી તમને બતાવી રહ્યો છું. તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોને જરૂર લાઈક કરો. તો ચાલો. તો મિત્રો, તમે જોઈ શકશો કે આ છે વેલ છે ગલોળાની. તમે જોઈ શકશો, મેં તમને ઘણી વાર બતાવી છે. તો તમે જોઈ શકશો એના ઘણા બધા વેલાઓ એની ફૂટ નીકળી ગઈ છે અને તમે જોઈ શકશો. અને આ તમે જોઈ શકશો એક કૂચકું કર્યું છે, ગામડાના છે તેને ચોક્કસ ખ્યાલ છે. તો ઘણા બધા ગલોડા બેસવાના સ્ટાર્ટ થઈ ગયા છે. ઘણી વાર તોડ્યા છે. 2-3 દિવસનું સરસ મજાનું શાક બની જાય છે. તમે જોઈ શકશો કે કાવડિયાની સાઈઝ છે અને ઘણી વાર અમે આમાંથી શાક બનાવ્યું છે ગલોડાનું. તમે જોઈ શકશો, મારું તો ફેવરિટ શાક છે ગલોડાનું. તમે જોઈ શકશો ઘણા બધા 2 દિવસ પહેલાં પણ આમાં ઘણા બધા જે આપણે ગલોડા તોડ્યા હતા. તો તમે જોઈ શકશો કે એક વાર ફરીથી સરસ મજાના બેસવાના સ્ટાર્ટ થઈ ગયા છે. તમે જોજો નાના છે તો 2 દિવસમાં રેડી થઈ જશે. અવારનવાર ઘણું બધું શાકભાજી આપણને મળતું રહે છે. આપણી શાકભાજી જે ઘરે બનાવ્યું છે કિચન ગાર્ડન. તમે જોઈ શકશો નાના ઘણા બધા છે. તમે જોઈ શકશો ઘણી બધી આપણે જે અમે શાકભાજી લગાવીએ છીએ સિઝનેબલ, એમાં તમે જોઈ શકશો કે આ છે વેલ છે, એ વાલોડની છે. તમે જોઈ શકશો અને એનો પણ ગ્રોથ તમે જોઈ શકશો કે ત્યાં લગીને પોકી ગઈ છે. તો ઘણું બધું સામે પણ તમે જોઈ શકશો ચોળી છે, એ પણ મેં તમને ઘણી વાર બતાવી છે. તો એમાં ધીરે ધીરે સરસ મજાના ફૂલ આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે. જેમ જેમ ઉપર ચડશે, જેમ ફ્રૂટ કરશે તેમ તેમ એના જે ચોળી બેસવાની સ્ટાર્ટ થઈ જશે. આ બાજુ તમે જોઈ શકશો ગવાર છે. તો આમાંથી આપણને 4-5 દિવસથી સરસ મજાનું શાક મળી જાય છે. 4-5 દિવસ થાય એટલે એમાંથી અલગ અલગ પ્રકારના જે શાકો નીકળી જાય છે અને ઘરના યુઝ માટે આપણે વાપરીએ છીએ. તમે જોઈ શકશો કે આ છે દૂધીનું વેલ છે. તમે જોઈ શકશો કે આગળ પણ વેલ આપણે હતી પણ એ ખબર નહીં અચાનક સુકાઈ ગઈ. જ્યારે ખૂબ તાપ પડી રહ્યો હતો, ગરમી પડી રહી હતી, ત્યારે ઘણું બધું આપણે લગાવ્યું હતું. આમાંથી ટામેટી પણ હતી, પણ ટામેટી એ પણ ખરાબ થઈ ગઈ. ઘણી બધી ટામેટી રોપી હતી. તો ગરમીના કારણે તે બધું નાશ થઈ ગયું છે. એકવાર ફરીથી લગાવ્યું છે. તમે જોઈ શકશો. હજુ પણ ઘણીવાર એકવાર ફરીથી લગાવવાનું છે આપણે, એ પણ તમને જોવા મળશે. જ્યારે સમય મળે ત્યારે. અત્યારે તો ફ્રી નથી અત્યારે એટલા માટે. અને ચોળી પણ બેસવાની સ્ટાર્ટ થઈ ગઈ છે મિત્રો. તો ચાલો તમને બતાવું. આ તમે જોઈ શકશો ગવાર છે. તો વરસાદની સિઝનમાં આવું નવું વસ્તુ તમને ચોક્કસ મળતું રહે છે. અને વરસાદની સિઝનમાં જે પણ આપણે મળે ખાવાનું શાકભાજી, એ ચોક્કસ એનો લાવો લઈ લેવો જોઈએ. અને બજારમાં પણ તમે ઘણા બધા સબ્જીઓ જોતા હશે. સામે પણ તમે જોઈ શકશો કે એમાં આપણે જે લગાવીએ છીએ. મેં સ્પેશિયલ એક બ્લોક બનાવ્યો છે. તો એ છે રીંગણ. આખું ટોટલ આખી વાડી બનાવી છે, આપણે સેલ કરવા માટે બનાવી છે. એ મારા કાકાની છે. એમાં પણ ઘણા બધા અલગ અલગ પ્રકારના વેજીટેબલ લગાવ્યા છે. આમાં તો હું ફ્રી નથી એટલા માટે આમાં પણ લગાવવાનું છે.
કારણ કે ઘણા બધા લગાવ્યા હતા પણ એ બધા નાશ થઈ ગયા ગરમીના કારણે. અલગ અલગ પ્રકારના જે આપણે સીડ લાવ્યા હતા એ પણ આપણે વિડીયો બનાવ્યો છે પણ એ થયું નહીં એટલા માટે મેં વિડીયો નથી બનાવ્યો. અને બીજું તો તમે ચોરી પણ તમે આગળ જોઈએ છે મેં તમને ઘણી વાર બતાવી છે મારા બ્લોગના માધ્યમથી બનાવવા તમને ચોક્કસ બતાવતો રહું છું. હું ગામડામાં રહું છું એટલે તમને આવું જ જોવા મળશે. તો એની માટે તમે એક વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. ઘણા બધા વિડીયો તમને તમારા સપોર્ટથી આપણે ચોક્કસ બનાવવાની કોશિશ કરીશું. તમે જોઈ શકશો એમાં ફૂલ આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે. ચોરી પણ બેસવાની સ્ટાર્ટ થઈ ગઈ છે. તમે જોઈ શકો નાની નાની છે આ છે ચોરી તમે જોઈ શકશો. અને સવારમાં તમે જોઈ શકશો કે વાતાવરણ કેવું સરસ મજાનું છે. હાલ 2-3 દિવસથી વરસાદ નથી પડ્યો. અને સામે તમે જોઈ શકશો કે આપણે વાબો રોપ્યો હતો જે કલમી લાવ્યા હતા પણ એ કંઈક કારણસર એ તૂટી ગયો છે. ખબર ને હવે રાત્રે અહીંયા ભૂંડ ખૂબ જ આવે છે, સુમોર ખૂબ જ આવે છે. તો એને આપણે ટ્રીટમેન્ટ થોડી ઘણી કરી છે. જોઈએ હવે થાય કે ન થાય. કારણ કે આપણે એનો બ્લોગ પણ આપણે અલગથી બનાવ્યો હતો. સરસ મજાનો વાબો હતો જે 6 થી 8 ફૂટની આજુબાજુ હતો. સામે પણ એક વાબો લગાવ્યો છે પણ એ લગભગ નથી થયા. ખૂબ જ નુકસાન થઈ ગયું છે. બંને આબામાં ખૂબ જ નુકસાન થઈ ગયું છે. તો એનો ભાવ પણ ખૂબ જ હતો અને તમે જોઈ શકશો. જોઈએ હવે થાય કે ના થાય. એના પાદા પણ તમે જોઈ શકશો. એટલા માટે મેં ફરીવાર વિડીયો નથી બનાવ્યો કારણ કે એ કેસર કેરીનો આબો હતો, કલમ આબો હતો. જોઈએ થાય કે ના થાય તો એ તમને ચોક્કસ આગળ વિડીયોના માધ્યમથી ખ્યાલ આવી જશે. આ બાજુ તમે જોઈ શકશો કે સરસ મજાના બપૈયા તમને જોવા મળતા હશે. ઘણા બધા છે બપૈયાની છોડ તો ઘણા બધા છે આપણા જે વાડીમાં. આ તમે જોઈ શકશો. આ તમે જોઈ શકશો. આ જે લગાવ્યા નથી આપોઆપ થઈ ગયા છે કારણ કે ઘણા બધા અહીંયા બપૈયા થાય છે અને ખાઈએ છીએ તો એને બીજ નાખીએ છીએ તો ઓટોમેટિક થઈ જાય છે. સામે પણ તમે જોઈ શકશો એ નર છે બપૈયો. તો એના કારણે અહીંયા ઘણા બધા બપૈયા થાય છે. સામે પણ તમે જોઈ શકશો અહીંયા પણ બપૈયો છે. તો જે પણ બપૈયા હોય એમાં એક બીજો નર હોય તો જ એના બપૈયા બેસે છે, નહીં તો નથી બેસતા. એ બપૈયા નર અને માદા એમ તરીકે ઓળખાય છે. બપૈયામાં જે પ્રજાતિ હોય છે તેમાં આમાં ઘણી બધી પ્રજાતિ હોય છે. એમાં લાલ પણ હોય છે. અલગ અલગ વેરાયટીના ઘણા બધા જે તમને આપણને જોવા મળી જશે ખાવા માટે બપૈયા. અને મારી આજુબાજુ ઘણા બધા મોર તમને જોવા મળતા છે. અને તમને ચોક્કસ મારા બ્લોગના માધ્યમથી તમને બતાવતો રહું છું તો ચોક્કસ તમને જોવા મળશે. ઘણા બધા વિડીયો બન્યા છે તમે વિઝિટ કરીને જોઈ શકશો.